जगदम्बे अगनाश हमारे केवल कन्ने वांगमय गंगे। जवली तो आ संगमी जिनवाणी मातनो जय हो जय हो। હવે આગળ આપણે જે નાટિકા જોશો એની સર્વે મહેનત દીપ્તિબેન તથા જિગેશભાઈએ કરેલી છે, તો એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આગળનો કાર્યક્રમ બધો જિગેશભાઈ અને દીપ્તિબેન સંભાળશે. निज कल्याण की भावना भाइये, निज कल्याण की भावना भाइये। आइए आइए साधर्मी आइए, आइए आइए साधर्मी आइए। निज कल्याण की भावना भाइये, निज कल्याण की भावना भाइये। आइए आइए साधर्मी आइए, आइए आइए साधर्मी आइए। जिन दर्शन से निज दर्शन का, जिन दर्शन से निज दर्शन का पावन अवसर पाया। दृष्टि में एक स्वज्ञायक लखाइए, दृष्टि में एक स्वज्ञायक लखाइए। सिद्ध समान सुख निज में ही पाइए, सिद्ध समान सुख निज में ही पाइए। निज कल्याण की भावना भाइये, निज कल्याण की भावना भाइये। आइए आइए साधर्मी आइए, आइए आइए साधर्मी आइए। जनरली આપણે એક મંગલાચરણથી પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ, પણ આ તો હસ્તિનાપુર નગરી છે, વિશ્વસેન રાજા છે, માતા ઐરાદેવીનો પરિવાર છે, તો માત્ર દીકરીઓ જ બધાને સ્વાગત કરવા આતુર નથી, એ પરિવારના દીકરાઓ પણ આપણને સ્વાગત કરીને પ્રેમથી અહીં આમંત્રે છે. असंख्यता है चौगति भ्रमण वहाँ है मोक्ष ढाई द्वीप से आर्य भूमि से सदा। हरिहंत जन्मते जहाँ वो 15 कर्म भूमिया, असीम सी खुशी वहाँ है धर्म साधना वहाँ। नमो अरिहंताणम, नमो अरिहंताणम। पुरुषों में सिंह सम, लोक में उत्तम। चरण अंगूठे ये मेरु कंपाए, सिंहासन डोलता है इंद्र का भी होते जब प्रभु के कल्याणक।
वंश में वैभव है, राजपाट है, पटरानी के सपूत वे पिता भी सम्राट है। मेरू शिखर पे इंद्र 64 मनाते स्नात्र है, अतुल्य बल भुजाओं में लक्षण सहस्त्र 8 है। श्वेत वर्ण रक्त है, तन सुगंध युक्त है, प्रस्वेद मूत्र मल नहीं, आहार भी अदृश्य है। ताली तो पाड़ो बजा, ताली થાળીઓથી બજાવો છો ताली છોકરાઓ. बजाओ दीक्षा ग्रहण करे प्रभु पंचमुष्टिलोच से, शुक्ल ध्यान में रहे, आत्मरीपु से लड़े। ખૂબ ખૂબ તાળીઓથી આ ભૂલકાઓને વધાવીશું આપણે. તો હવે આપણે શરૂ કરીએ નાટિકા મહાસતી અંજના. આજથી લગભગ કરોડો વર્ષ પૂર્વે અંજના 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 અરે કોણ અંજના? कौन अंजना? કોણ અંજના? જીનસાસનનું ગૌરવ અંજના. ચિંતાસનનું ગૌરવ અંજના. आत्म आराधिका सती अंजना, આત્મ આરાધિકા સતી અંજના. ચરમ શરીરી હનુમાનની માતા અંજના. चरम शरीरी हनुमाननी माता अंजना, ઉપસર્ગ વિજેતા અંજના. સમતા ધારિણી અંજના. મુનિ ભગવંતોની પથગામિની અંજના. ભાવિના ભગવાન અંજના. ભાવિના ભગવાન અંજના. ભાવિના ભગવાન અંજના. આજથી લગભગ કરોડો વર્ષ પૂર્વે 20મા તીર્થંકર મુનિ સુવ્રત નાથનું જ્યારે શાસન ચાલતું હતું ત્યારની આ વાત છે. મહેન્દ્રપુર નરેશ મહેન્દ્રની પુત્રી અંજનાના વિવાહ રાજા પ્રહલાદના રાજકુંવર પવનજય સાથે નક્કી થયા. એક દિવસ અંજના તેમની સખીઓ સાથે આનંદ પ્રમોદ કરી રહી હતી. ત્યારે પવનજય તેમના મિત્ર સાથે અંજનાને મળવા આવ્યા. અંજનાની સખીઓ પવનજી સંબંધી જ વાત કરી રહી હતી. મેં સાંભળ્યું છે કે આપના વિવાહ નક્કી થઈ ગયા છે, પણ તમારી સગાઈ પવનકુમાર સાથે થઈ તેના કરતા વિદ્યુત પ્રભા સાથે થઈ હોત તો વાત કંઈક જુદી જ હતી. તેમજ અંજનાના મૌને પવનજયના હૃદયને દ્રવિત કરી દીધું અને પવનજય ત્યાંથી પાછા ચાલ્યા ગયા. સમય વીતતા તેમના લગ્ન લેવાણા.
પવનજય હવે અંજના પ્રતિ સ્નેહ વ્યક્ત ના કરી શક્યા અને અચાનક યુદ્ધની ભેરી વાગતા તેઓ રણ મેદાની યુદ્ધમાં ચાલી નીકળ્યા, જ્યાં ઘણા વર્ષો વીતી ગયા. એ બાદ એક રાત્રિમાં એ ચકવા ચકવીની પ્રણય ચેષ્ટા નિહાળી પવનજયને અંજનાની યાદ તથા પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ અંજનાને મળવા વ્યાકુળ બન્યા. તુરત જ તેઓ અંજનાને મળવા ગયા. રાત્રિના અંધકારમાં આકાશી માર્ગે તેઓ અંજનાને મળ્યા. અંજના, આર્યપુત્ર આપ? હા સ્વા. દેવી, આ રાત્રિ જાણે ક્ષણમાં જ પસાર થઈ ગઈ. પરોડિયું પાંગરવા લાગ્યું છે. સૂર્યના કિરણો જમીન પર પડે તે પહેલા જ મારે અહીંથી નીકળી જવું યોગ્ય છે. આર્યપુત્ર, માતા પિતાને તમારા આગમનની જાણ કરીને જાઓ. નહીં ને કાલ સવારે કાંઈ અણબનાવ બને તો હું શું જવાબ આપીશ? અંજના, આ તમે શું કહો છો? મેં માતા પિતાને વચન આપ્યું છે કે રણભૂમિમાં વિજય પ્રાપ્ત કરીને જ હું પાછો ફરીશ. તેથી મારા આગમનની જાણ કરવી તે અયોગ્ય છે. પ્રિય, હું વિદાય લઉં છું. મારું કર્તવ્ય પૂર્ણ થતાં હું તુરત જ પાછો આવી જઈશ. પરંતુ સ્વામી, આપ દુનિયાની નજરે તો મને મળવા આવ્યા નથી. આપ ક્યારે આવ્યા અને ક્યારે ચાલ્યા ગયા તે કોઈ જાણતું નથી. જો કંઈક થશે તો? હે પ્રિય, હું અહીં આવ્યો તેની સાક્ષી આ મારી રત્નજડિત અંગૂઠી રહેશે. બસ, હવે તો તમે નિશ્ચિંત છો ને? અને આમ સમય પસાર થતો જાય છે. અંજના પ્રિયતમાના આવવાની પ્રતીક્ષા કરતી હોય છે અને તે દરમિયાન તે ગર્ભવતી બને છે. તે સમાચારની જાણ સખીઓને થાય છે. સખીઓ, અંજના, સખી આવો. સખીઓ તેને આનંદમાં રાખવા પ્રયત્ન કરે છે. ધન્ય છે આ મનુષ્ય પર્યાય કે જે પર્યાય ધારણ થતા જ જ્ઞાયક સ્વરૂપના આશ્રય મોક્ષનો માર્ગ ખુલ્લો થયો. આ રાજમહેલ, આ દાસદાસી, વાત્સલ્ય મૂર્તિ રાજમાતા અને પિતાશ્રી અને વળી સૂર્યને પણ ઝાંખો પાડે તેવા આર્યપુત્ર પવનજય સ્વર્ગના સુખોથી પણ અધિક બાહ્ય સંયોગો મળ્યા છે. પરંતુ આ બધી રીતિ સિદ્ધિ સ્વભાવથી અધિક નથી. સ્વભાવ અને સંયોગોની કોઈ સરખામણી થાય તેમ નથી. અમે તો મોક્ષ માર્ગના પથિક છીએ. સંયોગો તો રસ્તે ચાલતા પથિકને જેમ વૃક્ષનો છાયો વિસામો આપે તેના જેવા છે. સખીઓ, મનુષ્ય પર્યાયમાં મોક્ષ માર્ગીને સાચા દેવ, શાસ્ત્ર, ગુરુનું નિમિત્ત હોય જ? હા, જરૂર હોય. જીનેન્દ્ર ભગવાનના દર્શન એટલે પોતાના જ્ઞાયક દેવના દર્શન. જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ છે તેવું જ આપણા સૌનું સ્વરૂપ છે. જીનેન્દ્ર ભગવાનની મહિમા એટલે જ્ઞાયકનો મહિમા.
જીન ભક્તિનું લક્ષ છૂટી જ્ઞાયક દેવમાં પરિણતિ એકાગ્ર થતા અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આહા, અનાદિકાળથી આ આત્મા પરનું લક્ષ કરીને મલિન થતો હતો. ત્યાં આ પરપદાર્થ જીવને રાગદ્વેષ કરાવતા નથી. જીવ સ્વયં પરનું લક્ષ કરીને રાગદ્વેષરૂપ પરિણમે છે અને સંસારમાં ભ્રમણ કરે છે. જ્યારે જ્ઞાયક સ્વરૂપના આશ્રયે પરિણતિ સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે જ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય પ્રગટે છે અને તે જ મોક્ષ માર્ગની શરૂઆત છે. આહા, આ મનુષ્ય પર્યાય ભવના અભાવ માટે મળી છે. તેને ભોગ વિલાસમાં વેડફી નાખવી તે તો રાખ માટે રત્ન બાળી જેવા છે. ઉગ્ર પુરુષાર્થ વડે સ્વસન્મુખ થવું જોઈએ. મનુષ્ય ભવની એક એક પળ ચક્રવર્તીની સંપદા કરતા પણ કિંમતી છે. સમ્યક દર્શન તો ચારે ગતિમાં થઈ શકે છે. ચારિત્ર આરાધના કરી લેવી જોઈએ. સખી, આપના ઘરમાં જે બાળક છે તે ઉત્તમ અને પવિત્ર છે. તેને ગર્ભથી જ આવા ધાર્મિક સંસ્કાર મળી રહ્યા છે. જગતની આ વિષય સામગ્રી, આ રાજ વૈભવ, તે તો બધું પુણ્યના ઉદયનું ફળ છે. પરંતુ જેને આ જૈન કુળ મળ્યો છે તે જીવ ધન્ય છે. તે જીવ ધન્ય છે. શું રાજમાતા જાણે છે કે પવનજય અહીં આવ્યા હતા? મેં સ્વામીને કહ્યું હતું કે આપ માતા પિતાને જાણ કરીને જાઓ, પરંતુ તે ન માન્યા. હું પણ એ જ ચિંતામાં છું કે જ્યારે રાજમાતા આ વાત જાણશે ત્યારે શું થશે. અરે, આ શું થયું? મારા રાજ્યમાં કલંક એ કદાપી નહીં બને. વસંત મલિકા, સાંભળ તારી સખી અંજનાના કરતૂત. મારો પુત્ર પવનકુમાર હાલમાં તો રણભૂમિમાં છે. તેણે વિવાહ પછી તરત જ અંજનાનો ત્યાગ કર્યો છે. પવનજય તો અંજનાને બોલાવતો પણ નથી. હવે આ હું શું સમાચાર સાંભળું છું? આવો ભ્રષ્ટાચાર હું મારા મહેલમાં નહીં ચલાવી લઉં. પ્રજા સમક્ષ શું મોડું બતાવીશું અમે? જનતા અમારી બદનામી કરશે. આવો અભિચાર, અમારું તો ખાનદાન નષ્ટ થઈ જશે. માતાજી, તમે આટલા દુખી કેમ થઈ ગયા અને આટલા ક્રોધમાં શા માટે આવી ગયા છો? રાજમહેલમાં એવો તો શું અણબનાવ બન્યો કે તમારી આબરૂને લાંછન લાગ્યું? માતાજી, તમે શાંત થાઓ. શાંતિથી વિચારતા રસ્તો જરૂર નીકળશે. સંયોગમાં આવેલી પ્રતિકૂળતા આપના જેવા પુણ્યશાળી જીવ પાસે લાંબો સમય નહીં ટકી શકે. ધીરજથી અને શાંતિથી વિચારતા માર્ગ જરૂર નીકળશે. બોલો માતાજી, શું બનાવ બન્યો? સખીઓ, આ તમારી પ્યારી સખી અંજના ગર્ભવતી છે. હવે મારે આમાંથી શું માર્ગ શોધવો? બોલો બોલો, સૌ ચૂપ કેમ થઈ ગયા? માતાજી, આપ શું કહો છો? આ હું શું સાંભળું છું? હું કલંકીની? ના ના, મારા ઘરમાં આપના પુત્રનો જ પુત્ર છે. મારો વિશ્વાસ કરો, હું નિર્દોષ છું. આપના પુત્ર રણભૂમિમાંથી એક દિવસ માટે મને મળવા આવેલા, પરંતુ રણભૂમિમાં વિજય પ્રાપ્ત કર્યા પછી જ આ રાજમહેલમાં પગ મૂકીશ એવું એમણે આપની પાસે વચન લીધેલું. તેથી જ આપને આ બનાવની જાણ કર્યા વગર રણભૂમિમાં પાછા ચાલ્યા ગયા છે. આપની પુત્રવધુનો વિશ્વાસ કરો માતા. વસંતમાલા, તું કેમ મૌન છે? તું તો સત્ય જાણે છે ને? તું કઈ બોલતી કેમ નથી વસંતમાલા? માતાજી, પિતાજી, આપ તો મારો વિશ્વાસ કરો. આપ તો મારા પૂજ્ય અને વડીલ છો. હા, યાદ આવ્યું. આ જુઓ,
આ છે સ્વામીના આગમનની નિશાની. આ તો રાજરત્ન છે ને, આને તો આપ સાક્ષી માનશો ને? પિતાજી, સાચો ન્યાય કરો. પુત્રીના શીલ ઉપર આફત આવી છે. મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. હું નિર્દોષ છું. મારી રક્ષા કરો. હું નિર્દોષ છું. મારો વિશ્વાસ કરો. હું નિર્દોષ છું. નિર્દોષ છું. દાસીઓ, આ અંજના તો ઢોંગી છે. ગમે તેમ કરીને તેને આપણા રાજ્યમાંથી કાઢી મૂકો. તેને તેના પિતાને ત્યાં મૂકી આવો. આપણા પર લાગેલું કલંક ત્વરાથી ધોવાઈ જાય તેવા પ્રયત્ન કરો. અંજના કલંકિની છે, પોતાને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તે દોષિત જ છે. તેને તેના દોષોનું ફળ જરૂરથી મળશે. પવનજય તો તેને ચાહતો પણ નથી. તેને આ વાતની જાણ થશે ત્યારે ઘણો ક્રોધિત થશે. સારથી, સારથી, જી મહારાજ. અંજનાને સત્વરે તેના પિતાને ત્યાં મૂક્યા આવો. જેવી આપની આજ્ઞા મહારાજ. ચલો માતા. અને આમ દીકરીનો અતૂટ વિશ્વાસ એટલે માતા પિતા. અંજના પણ પોતાના ધૈર્યને સાથે રાખી સંપૂર્ણ વિશ્વાસ સહ પિતાને ત્યાં જવા તૈયાર થઈ. સખી વસંતમાલા તેની પડખે જ હતી અને તેઓ પહોંચ્યા મહેન્દ્રપુર નગરમાં. પ્રણામ મહારાજ. આપની નગરીમાં આપના પુત્રી અંજના દેવી પધાર્યા છે. તેઓ મહેલના દરવાજે ઊભા છે. આપની આજ્ઞા હોય તો તેઓને અંદર બોલાવો. સેનાપતિજી, એ બાબતમાં અમારે થોડો વિચાર કરવો પડશે. હમણાં આપ થોડી વાર બહાર જાઓ. જે આજ્ઞા મહારાજ. દેવી, આપણને સમાચાર મળ્યા છે કે પુત્રી અંજનાને પતિ પવનજય બોલાવતા નહોતા. પુત્રી ગર્ભવતી છે અને સાસરિયાઓ દ્વારા તેને ત્યજી દેવામાં આવી છે. મહારાજ, તેના સાસરિયા તેને ઓળખી ના શક્યા અને તેને જાકારો આપ્યો. પરંતુ મને અંજનાના શીલ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અરે, આપણી લાડકવાઈ દીકરી પર આવો ઘોર આક્ષેપ. મારી દીકરી ઉપર અશુભ કર્મના ઉદયે કસોટીનો કપરો કાળ આવી પડ્યો છે. વાલસોયા સંતાનની આવી અવદશા. આપણે અંજનાને આપણા ઘરે બોલાવી લઈએ. દેવી, વાત તો તમારી સાચી છે, પરંતુ આપણને જે સમાચાર મળ્યા છે તે જ વાસ્તવિક હકીકત છે. એક રાજા અને પ્રજાના ન્યાયમૂર્તિ તરીકે મારે એમને યોગ્ય ન્યાય આપવો જ પડશે. મહારાજ, લોકોને ન્યાય કરતા આપણી અંજનાને અન્યાય કરશો? દેવી, આપ કહો તો હમણાં જ એમને રાજમહેલમાં બોલાવી લઈએ. પરંતુ એમ કરતા ચારેય દિશામાં આપણી નિંદા થશે. રાજા અન્યાયી કહેવાશે અને પ્રજાજનોમાં આપણો વિશ્વાસ નહીં રહે. પરંતુ મહારાજ, અંજના ધર્માત્મા અને વૈરાગી છે. પ્રજાજનો તેની પ્રશંસા કરે છે. વાસ્તવમાં અંજના નિર્દોષ છે. તેને જાકારો ન જપાય. તેને જાકારો ન જપાય. દેવી, જો પુત્ર કે પુત્રી કપૂત હોય અને તેના અવગુણ ધરતી પર પ્રસિદ્ધ થાય તો પિતાએ ધરતીમાં દટાઈ જવું પડે. અરે કુદરત, જે બાળકીને 9 માસ ગર્ભમાં સાચવી, જે બાળકીના તનમાં મારું રુધિર વહે છે, જે બાળકીને મારા સંસ્કારોનું સિંચન કરી યુવાન બનાવી, તે અંજના આવું કુટિલ કાર્ય કરી શકે તેવું માની શકી તેમ જ નથી. દેવી, પરંતુ હૃદય પર પથ્થર રાખીને આપણી પ્રાણથી પણ પ્યારી અંજનાને આપણે જાકારો આપવો પડશે. જાકારો આપવો જ પડશે. સેનાપતિજી, જી મહારાજ. તમે અંજનાને જઈને કહો તેમને તેમના માતા પિતા મળવા માંગતા નથી. જેવી આપની આજ્ઞા મહારાજ.
બેટી અંજના, બેટી હું કેવી અભાગી, પરણીને પ્રથમ વખત પિયરમાં આવેલી પુત્રીનું મુખ પણ ના જોઈ શકી. શું થાય? આપણા સૌના ભૂતકાળનું ચિત્રામણ આપણે વર્તમાનમાં જોઈએ છીએ. વાહ રે વાહ, આ વિધિની વિચિત્રતા તો જુઓ. જે પુત્રી પિતાની નજર સામેથી એક ક્ષણ પણ દૂર જવા પિતા આકુળ વ્યાકુળ થતા, તે જ પિતા પુત્રીનું વાલસોય મુખ જોવાની ના પાડે છે. જે પુત્રી માતાના હૈયાનો હાર બનીને રહેતી, જેની ગોદમાં પ્રેમથી ખેલતી કૂદતી, પાણી માગે ત્યાં દૂધ હાજર થતું, તે માતા પિતાની પ્રાણ પ્યારી અંજનાને આજે મહેલમાં ક્યાંય સ્થાન ન મળ્યું. સૌએ તેને જાકારો આપ્યો. તેથી જ તો આચાર્યોએ કીધું છે ને, સંયોગોનો ભરોસો કરવા જેવો નથી. ક્ષણમાં આનંદ અને ક્ષણમાં દુઃખ, પર્યાય માત્ર ક્ષણભરતી જ છે. કઈ પર્યાયને જીવ સાચવી શકે? દરેક પર્યાયનું પરિણમન સ્વતંત્ર અને ક્રમબદ્ધ થયા જ કરે છે. તેમાં હર્ષ શું, શોક શું? હે આત્મન, તું તો જ્ઞાતા દ્રવ્ય સ્વભાવી છું. તારા સ્વરૂપને તું જો અને ક્ષણિક સંયોગનું લક્ષ છોડ. અને આમ મહેન્દ્ર નરેશ કુંવરીને મહેન્દ્રનગરમાં પણ આશરો ના મળ્યો. સેનાપતિજી, શું થયું? રાજકુમારી, આપના માતા પિતા આપને મળવા નથી માંગતા. શું નથી મળવા માંગતા તમને? બહેન, આપના માતા પિતા આપને મહેલમાં રાખવા તૈયાર નથી. અહીં બધાના હૃદય પાષાણ છે, માટે નિવાસ યોગ્ય નથી. અરે, અપમાનથી તો મરવું યોગ્ય છે. હવે આપને માટે કોઈ શરણ ન રહ્યું. સખી, શુદ્ધાત્માનું શરણ આપણી પાસે જ છે. તારા સાસરે અને પિયરમાં તારો અનાદર થયો. માતાએ પણ રક્ષણ ના કર્યું. સાસુએ તારી પરીક્ષા કર્યા વગર જ તારો ત્યાગ કર્યો. અરે, પિતાની લાડકી તું, તને ઘોડામાં બેસાડીને ખવડાવતા તેમને પણ તારો અનાદર કર્યો. તને ગર્ભમાં રાખી પ્રતિપાલન કરતી માતાએ પણ તારું રક્ષણ ના કર્યું. સખી, એમાં માતા પિતા કે સાસુ સસરાનો કોઈ દોષ નથી. તેઓ તો પ્રજાના રક્ષક છે, અને રાજા પ્રજાજનોની નિંદાને પાત્ર થાય તે યોગ્ય નથી. ચાલો. જ્યાં માતા પિતાએ જ અનાદર કર્યું, ત્યાં બીજા સગાઓનો શું દોષ? સખી, જે કર્મો જીવે પૂર્વે બાંધ્યા છે તે ઉદયમાં આવે ભોગવવા જ પડે છે. હે જીવ, તું સંસારમાં રહી ઇષ્ટ કે અનિષ્ટ સંયોગો પ્રત્યે હરખ કે ખેદભાવ રાખે છે, તો શું તારામાં અસંસાર ભાવનાને પ્રબળ કરી પરમ આનંદમય નથી રહી શકતો? અહો શાંત મૂર્તિ અંતરાત્મા, તું તારાથી જ પ્રસન્ન રહે. કોઈ અન્ય તને પ્રસન્ન રાખે તેવી વ્યર્થ આશા છોડી દે. સારથી, અમને જંગલમાં લઈ જાઓ. જી મહારાણી. સારથી, તમે અમને અહીં છોડી રાજમહેલ પાછા ચાલ્યા જાઓ. જે કાળે જે થવાનું છે તેમ જ થાય છે. મહારાણી, તમને
એકલા અટુલા આવા ઘોર જંગલમાં છોડી જતા મારું હૃદય કંપી ઉઠે છે. જંગલની કંટક ભૂમિ, હિંસક પશુઓની વિકરાળ ગર્જના, ઉપર આગ, નીચે જમીન, અસહ્ય ઠંડી ને ગરમી તમે કેવી રીતે સહન કરી શકશો માતા? તમે કેવી રીતે સહન કરી શકશો? તમને એકલા છોડતા હું પોતાને અપરાધી માનું છું. મને માફ કરી દો માતા, મને માફ કરી દો. આવા ધર્માત્માને મેં દુખી કર્યા. હું મારા દુઃખનો પશ્ચાતાપ કરું છું માતા, પશ્ચાતાપ કરું છું. સારથી, તમે તમારી ફરજ બજાવી છે. આવો આર્ત ધ્યાન કરીને દુખી ન થાવ. અમને અહીં છોડી તમે મહેલ પાછા ચાલ્યા જાઓ. પણ હા, એક સંદેશો રાજમાતાને જરૂર આપજો. એક નિર્દોષ પુત્રવધૂને દોષિત ઠરાવી મહેલમાંથી કાઢી મૂકો તો ભલે કાઢી મૂકો, પરંતુ સાચા દેવશાસ્ત્ર ગુરુનું અનાદર તમે કદી કરતા નહીં. કારણ કે સાચા દેવશાસ્ત્ર ગુરુના અનાદરનું ફળ ઘણું કપરું આવે છે, ઘણું જ કપરું આવે છે. આટલો સંદેશો રાજમાતાને જરૂરથી પહોંચાડજો. જી મહારાણી, જેવી તમારી આજ્ઞા. હે કુદરત, આ તે શું કર્યું? નિર્દોષ અંજના પર આવી કપરી મુસીબત. પવનજયનો બાળક તેના ગર્ભમાં છે. બાળ રાજકુમાર આવા ઘોર જંગલમાં કેવી રીતે રહી શકશે? ફૂલોની સૈયામાં સુવા ટેવાયેલી અંજનાને સૂખા પાંદડાની પથારીમાં કેમ કરતા નિંદ્રા આવશે? કેમ કરતા નિંદ્રા આવશે? તેના સુકોમળ પગ કાટાડી જમીનમાં લોહીથી રંગાઈ જશે. બહેન અંજના, હું તને એક ક્ષણ પણ વેગળી નહીં મૂકું. જ્યાં તું ત્યાં જ હું. સખી, કર્મનો ઉદય જ્ઞાની ધર્માત્માને પણ છોડે નહીં. પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગો કર્મના ઉદય અનુસાર ગોઠવાય છે. રાજમાતા અને પિતાશ્રીએ મને દોષિત ઠરાવી, તેમાં મારા જ પૂર્વકર્મનો ઉદય કામ કરે છે. માતા તો માત્ર નિમિત્ત છે, અને નિમિત્ત કઈ પ્રતિકૂળ સંયોગો આપી ન શકે. વસંતમાલા, સખી, તને યાદ છે જ્યારે આપણે નાના હતા ત્યારે માતા આપણને રોજ સંભળાવતા હતા?
અરે વાહ વસંતમાલા, અહીં તો મુનિરાજ બિરાજમાન છે. હે મુનિરાજ, આપ કલ્યાણરૂપ ઉત્તમ ધ્યાનના ધારક છો. ઉપશાંત ભાવમાં જીવનાર છો. મન અને ઇન્દ્રિયોને આપે જીતી લીધી છે. સ્વરૂપ નિવાસી ચૈતન્ય મહારાજા છો. આપના દર્શનથી અમારું જીવન ધન્ય થઈ ગયું છે. અમારું જીવન ધન્ય થઈ ગયું છે. ऐसे मुनिवर देखे वन में जाके राग द्वेष नहीं मन में, जाके राग द्वेष नहीं मन में. હે પુત્રી, સર્વ જીવોને પોતાના કર્મના ફળ અનુસાર સંયોગ વિયોગ થાય છે. દેખો કર્મની વિચિત્રતા. આ રાજા મહેન્દ્રની પુત્રી અને રાજા પ્રહલાદની પુત્રવધુ નિરપરાધી હોવા છતાં કુટુંબના લોકોએ તેને ત્યજી દીધી છે. હે મુનિરાજ, આપ અવધિ જ્ઞાનના ધારક છો, તેથી જ અમારા કહ્યા વગર જ આપે અંજનાનું વૃત્તાંત જાણી લીધું. તેના ગર્ભમાં બાળક છે. શું તેનો જન્મ આ જંગલમાં થશે? સુકોમળ રાજકુમાર હોવા છતાં આવા ઘોર જંગલમાં તેમનો જન્મ? અંજનાનું પૂર્વ વૃત્તાંત શું છે? શું તેમના બાળકના જીવનમાં કોઈ સંશય તો નથી ને? આ અંજનાનો જીવ પૂર્વમાં કનોકદરી નામે અતિ સ્વરૂપવાન પટરાણી હતી. તેના રૂપનું તેને ખૂબ અભિમાન હતું. એક વખત ક્રોધાવેશમાં આવી તેણે જિનેન્દ્રદેવની પ્રતિમાજીને મંદિરમાંથી બહાર કઢાવી દીધી હતી. તે જ વખતે એક આર્જિકા માતા આહાર માટે નીકળ્યા હતા. પ્રતિમાનો અનાદર જોઈ તેઓ આહાર લીધા વગર જ પાછા ફર્યા. પછી આર્જિકા માતાએ તેને સંબોધન કર્યું, હિતકારી ઉપદેશ આપ્યો. તેનું શ્રવણ કરીને રાણીને પોતાની ભૂલનો પશ્ચાતાપ થયો અને બહુમાન પૂર્વક પ્રતિમાજીને મંદિરજીમાં બિરાજમાન કર્યા. આત્મ આરાધના પૂર્વક સમ્યક્ત્વ પ્રગટ કરી ત્યાંથી દેવગતિમાં જઈ એ જીવ આ અંજનાના રૂપે અહીં અવતર્યા છે. અંજના પુત્ર પણ ઉત્તમ પુરુષ છે. તે ચરમ શરીરી અને કામદેવ થશે અને આ તેનો અંતિમ ભવ હશે. અરે સખી, મુનિરાજ તો અદ્રશ્ય થઈ ગયા. મુનિરાજના ચરણ કમળથી આ ગુફા પવિત્ર થઈ ગઈ છે. આપણે અહીં જ મુકામ કરીએ. આ પવિત્ર ગુફામાં કોઈ પણ પ્રકારનો ભય નથી. અહીં આપણો શાસ્ત્ર સ્વાધ્યાય, ચિંતન વગેરે સારી રીતે થશે. હા બહેન, હું તારી સાથે સહમત છું. એક પછી એક દિવસો પસાર થાય છે. બંને સખીઓ આગંતુક બાળ મહેમાનની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેમનો નિત્યક્રમ પણ ધાર્મિક પ્રવૃત્તિથી ભરપૂર છે. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ અંજનાએ હનુમાનને જન્મ આપ્યો. પુત્રના જન્મથી જાણે ગુફાનો અંધકાર દૂર થઈ ગયો. ગુફાનો અંધકાર દૂર થઈ ગયો.
હે પુત્ર, તું આ ગહન વનમાં જન્મ્યો. તારા જન્મનો ઉત્સવ કઈ રીતે કરવો? જો તારા દાદા દાદી કે નાના નાનીના ત્યાં તારો જન્મ થયો હોત તો મોટો ઉત્સવ ઉજવાયો હોત. તારા મુખરૂપ ચંદ્રને જોતા સૌને આનંદ થાત. પણ હું શું કરું? હું મન ભાગીની કાંઈ કરવાને સમર્થ નથી. મારા પૂર્વ ઉપાર્જિત કર્મોએ મને દુઃખ દશામાં મૂકી દીધી છે. હે પુત્ર, તું ચિરંજીવી થા, તું ચિરંજીવી થા, તું ચિરંજીવી થા. દેવી અંજનાએ પુત્રને જન્મ આપ્યો. દેવી અંજનાએ પુત્રને જન્મ આપ્યો. પણ આ શુભ વધામણા હું કોને આપું? હે કલરવ કરતી નદી, હે જંગલના નિર્દોષ પશુ પક્ષી, હે સુકોમલ ફૂલ ઝાડ, આપ સૌ પ્રમોદિત થાઓ. આજે ચરમ શરીરી પવન પુત્રનો જન્મ થયો છે, જન્મ થયો છે, જન્મ થયો છે. જે સૂરજ અને ચંદ્રને પણ ઝાંખા પાડી દે તેવો તો તેમનો બાળ તેજ છે. અને આમ માતા અંજનાને વસંત માલિકા સાથે બાળપુત્ર હનુમાન જંગલમાં દિવસો પસાર કરી રહ્યા છે. ત્યાં એક દિવસ કંઈક ઘટના બને છે. આકાશ માર્ગે વિમાન જતું હોય છે. ત્યાં જંગલના માર્ગ ઉપર વિમાન થંભી જાય છે. વિમાન નીચે ઉતરે છે. અરે, આવા ઘોર જંગલમાં વિમાન કેમ અટકી ગયું? જરૂર અહીં કોઈ ધર્મસ્થળ કે મુનિરાજ બિરાજમાન હશે. ના, એવું તો કાંઈ જણાતું નથી. અરે, આ કોણ છે? બહેન, તમે કોણ છો? આવા ઘોર જંગલમાં આમ એકલા કેમ છો? હે રાજન, અમે પવનપુત્રના રાજ્યના છીએ. મારું નામ વસંતમાલા છે અને આ મારી સખી અંજના છે. અરે બેટી અંજના, તું આવા ઘોર જંગલમાં? મેં સાંભળ્યું હતું કે મારી ભાણેજ પર દુઃખના પહાડ તૂટી પડ્યા છે. અંજના, આ તારો પુત્ર છે? રાજકુમારના આ હાલ હવાલ? ફૂલ જેવા મૃદુ બાળકને કંટક ભૂમિ પર સુવાડ્યું છે. ચાલો ચાલો, તમે મારા નગરમાં ચાલો. ત્યાં દરેક જાતની સુવિધા છે. કાંઈ પણ વિચાર કર્યા વિના આ વિમાનમાં તમે બેસી જાઓ. અંજના, પૂજ્ય મામાશ્રીનું કહેવું બરોબર છે. આપણી સ્ત્રી પર્યાય છે અને આ બાળકને સાચવવાની જવાબદારી છે. લોકો અબલા સ્ત્રી પર ખોટો આડ મુકતા ખચકાતા નથી. માટે સંસારથી દૂર અહીં જંગલમાં રહેવું આપણા માટે યોગ્ય નથી. હું જાણું છું, કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહેવાથી આ સંસારનો ક્ષય થતો નથી. તેમ છતાં વર્તમાનમાં તથા પ્રકારની યોગ્યતા આપની યોગ્યતા નથી. સખી, હું તારા વિચારો સાથે સંમત છું. આપણું મામાશ્રી સાથે જવું જ યોગ્ય છે. ચાલો ચાલો. કર્મનો ઉદય કોઈને છોડતો નથી. પણ છતાં જ્ઞાની ધર્માત્માનું પ્રતિકૂળતાની સાથે સાથે અનુકૂળ સંયોગોમાં પણ મળી જ જાય છે. અને આમ મામાશ્રી અંજનાને પોતાના મહેલમાં લઈ ગયા. આવો 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 બેટી અંજના, આ નગરમાં તમારું સ્વાગત છે. રાજન, આ કોણ છે?
દેવી, આ મારી ભાણેજ અંજના છે. ધન્ય ભાગ્ય મારો દેવી અંજના, તમારા આગમનથી આ મહેલની શોભા વધી ગઈ છે. દેવી, આ બાળક શૂરવીર અને પરાક્રમી છે. માર્ગમાં આવતા વીર હનુમાન વિમાનમાંથી પડી ગયા હતા અને જે શિલા પર પડ્યા તે શિલાના ભૂક્કા થઈ ગયા, પરંતુ બાળકને કાંઈ પણ ઈજા ન થઈ. આવા ચરમદેહના ધારક આત્માનુભૂતિનું દર્શન જ શાંતિ દેનાર છે. તારો આ અંતિમ ભાવ જગતના ભવ્ય જીવોને કલ્યાણકારી થાવ. અનેક જીવોને ધર્મ સાધનામાં તમે નિમિત્તરૂપ છો. બહેન અંજના, આવા વીર પુત્રને જન્મ આપનાર તમે પણ ધર્માત્મા છો. સંયોગો અને સંયોગી ભાવથી જુદા એવા જ્ઞાયક દેવના અનુભવથી કૃતજ્ઞ છો. સતી અંજનાને આશરો ના આપનાર તમારા માતા પિતા અને મારા બહેન બનેવીને કેમ કોઈ સમજાવી શક્યું નહીં? બેટા, જે થવાનું હતું તે થયું. હું તારા નાના નાનીને અહીં જરૂર બોલાવીશ. તેમને તેમની ભૂલનો પશ્ચાતાપ થશે અને તેના વાત્સલ્યથી હું તારું જીવન ભરી દઈશ. ધીમે ધીમે બાળ હનુમાન યુવાન થતા જાય છે. તેમનું રૂપ જોઈને સૌ મંત્રમુગ્ધ બને છે. હનુમાનજી કામદેવનો અવતાર છે ને? શૂરવીર યુવાન હનુમાનને માતા પ્રત્યે અતિ લાગણી છે. તેમના નાના નાની માટે હનુમાનજીને હૃદયમાં રોષ છે. આથી રાજા મહેન્દ્રના રાજ્ય ઉપર યુદ્ધ કરીને તેમને પરાજિત કરવાનો તેમનો દ્રઢ સંકલ્પ છે. પૂજ્ય વડીલ મામા પણ ભાણેજના વિચારો સાથે સહમત છે. પ્રણામ માતાશ્રી, પ્રણામ મામાશ્રી. મારી પ્રિય માતાજીનો ત્યાગ કરી નગરમાંથી જાકરો આપનાર રાજા મહેન્દ્ર પર મને અતિ રોષ છે. મારાથી આ સહન થતું નથી. મને આજ્ઞા આપો. હું તેમના રાજ્ય પર ચડાઈ કરવા માંગુ છું. તેમને પરાજય કરવા માંગુ છું. બેટા હનુમાન, હું તારા વિચારો સાથે સહેમત છું. મારા બહેન બનેવીને તેમને ભૂલનો પાઠ તો શીખવવો જ જોઈએ. તું યુવાન વીર યોદ્ધા છે. મને તારી શક્તિ પર પૂરો વિશ્વાસ છે. ના બેટા ના, તમારા નાનાશ્રી સામે યુદ્ધ કરવું તમને ન શોભે. તેઓ તમારા પૂજ્ય અને વડીલ છે. તમે તેમના બાળક છો અને વળી રણ સંગ્રામના મેદાનમાં જો તમને કંઈક થઈ જાય તો હવે હું સહન કરી શકું તેમ નથી. બેટા, તમારા પિતાજી રણભૂમિમાંથી પાછા ફરશે. તેઓ આપણી શોધમાં આકુળ વ્યાકુળ થતા હશે. જો તેઓ તમને નહીં જોવે તો હું તેમને શું જવાબ આપીશ? બેટા, આ જગતમાં આપણા કોઈ શત્રુ નથી. બધા જીવો પરમાત્મા સ્વરૂપ છે, પરમાત્મા થવાને લાયક છે. તેથી બેટા, તમે તમારા નાનાશ્રીને માફ કરી દો, ક્ષમા કરી દો, એમને ક્ષમા કરી દો. માતા, રાજા મહેન્દ્ર મારા વડીલ જરૂર છે. તે મારા વેરી કે શત્રુ નથી. પરંતુ અન્યાય અને અસત્ય સામે લડવું તે ક્ષત્રિય ધર્મ છે. હવે મને હસ્તે મોઢે વિદાય આપો. પિતાજી મને શોધતા આવે તે પહેલા હું જરૂર પાછો આવી જઈશ. મને આશીર્વાદ આપો. આમ જુગ જુગ જીવો મારા લાલ, જીનેન્દ્ર બનશે તમારા રખવા. જુગ જુગ જીવો મારા લાલ, જીનેન્દ્ર બનશે તમારા રખવા. આમ અહીં હનુમાન યુદ્ધ માટે પ્રયાણ કરે છે. અને હવે આપણે જઈએ મહારાજાના દરબારમાં. જ્યાં પવનજી યુદ્ધમાં વિજય મેળવીને
રાજમહેલમાં પધારે છે અને પ્રિય અંજનાને મળવા તેઓ ખૂબ આતુર છે. રાજમાતા અને પિતા ખૂબ ઉદાસ છે. પુત્ર પવનજય, પ્રણામ માતાજી, પ્રણામ પિતાજી. પુત્ર, રણભૂમિમાં તારો વિજય થયો એ સમાચાર સાંભળીને અમે ખુશ થયા છીએ. અભિમાની વરુણ રાજાને જીતવા તારા જેવા સુરવીર અને પરાક્રમીનું જ કામ છે. અમે તિલક કરીને તારું સ્વાગત કરીએ છીએ. માતા, દેવી અંજના ક્યાં છે? તેના મહેલના દ્વાર બંધ કેમ છે? તે મને વિજય તિલક કરવા પણ ના આવી. શું તે મને યુદ્ધનો વિજય તિલક નહીં લગાવે? માતા, બોલો ને, બોલો ને. આપ આટલા ઉદાસીન અને શર્મિંદા કેમ દેખાવ છો? કેમ દેખાવ છો? કેમ આ રાજમહેલ સૂનો સૂનો લાગે છે? કેમ કોઈ કઈ બોલતું નથી? કેમ કોઈ બોલતું નથી? મહારાણી અંજના ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? હે પુત્ર, કહેતા શરમ આવે તેવી ઘટના બની છે, છતાં કયા વગર છૂટકો નથી. અંજના કલંકીની ભ્રષ્ટ નારી છે. આથી અમે તેને તેના પિતાને ત્યાં મોકલી દીધી છે. તેના પિતાએ પણ આવી કલંકીની પુત્રીને ત્યજી દીધી છે, તેને જાકારો આપ્યો છે. આથી સારથી તેને ઘોર અરણ્યમાં મૂકી આવ્યા છે. કોણ જાણે તે ક્યાં હશે? તેના કઈ સમાચાર પણ નથી. આવી પુત્રવધુનું નામ લેવાથી પણ બદનામી થાય તેવું છે. માતા, આ તમે શું કર્યું? આવા નિર્દય બની શીલવતી પુત્રવધુ સાથે આવો વ્યવહાર? પિતાજી, પિતાજી, તમે પણ સાવ નિષ્ઠુર બનીને અંજનાને આ મહેલમાંથી ત્યજી દીધી. અરે કુદરત, આ તે શું કર્યું? શું કર્યું? મૃગલી સમાન મારી ગભરું અંજના આ ઘોર અરણ્યમાં ક્યાં હશે? ક્યાં હશે? હું તેને ક્યાં શોધું? ક્યાં શોધું? મને કોઈ માર્ગ દેખાતો નથી. મિલનના સુખદ અવસર પર આવા અમંગલ સમાચાર. શું આ સમાચાર સત્ય છે? ના ના, મારી અંજના હમણાં જ મારી આંખ સામે આવીને ઊભી રહેશે. અંજના, અંજના, તું ક્યાં છો? આવા વિરહની મને કલ્પના પણ ન હતી. અંજનાની પ્રિય સખીઓ, તમે પણ અંજનાને ન સાચવી શક્યા? તમારી સખી વગરનો આ મહેલ કેટલો સૂનો લાગે છે, કેટલો સૂનો લાગે છે. કોઈને મારા ઉપર કરુણા પણ ના આવી. હે પ્રિય, તું મારી નજર સામે આવ, મારી નજર સામે આવ, મારી નજર સામે આવ. પવન બેટા, સ્વસ્થ થાઓ. વાસ્તવિકતાનો સ્વીકાર કરો. અંજનાએ કરેલા કર્મોનું ફળ તેને મળ્યું છે. સૈનિકો, ઉઠો, દેશ દેશાવર ફરો, જંગલ જંગલ ઘૂમો અને મારી અંજનાને શોધી લાવો. અંજના મારી ધર્માત્મા છે, અર્ધાંગની છે. એટલું જ નહીં, તે જ્ઞાની ધર્માત્મા છે. તેના પર લાગેલું કલંક સત્વરે ટળવું જ જોઈએ. સૈનિકો, હું તમારી સાથે છું અને પ્રતિજ્ઞા કરું છું, 12 વર્ષના ગાળામાં અંજના નહીં મળે તો હું આ ચિતા સળગાવીને આ દેહનો અંત લાવીશ. પુત્ર, આવી કઠિન પ્રતિજ્ઞા ન કરો. જે બનવાનું હતું તે બની ગયું. કાળ વ્યતીત થતા બધું જ ભૂલાઈ જશે. બેટા,
સ્વસ્થ થાઓ અને અંજનાને ભૂલી જાઓ. માતા બસ કરો હવે તમે આ વિષયમાં એક પણ શબ્દ ન ઉચ્ચારો તે જ વધુ યોગ્ય છે. હું અંજનાને કદી ભૂલી શકું તેમ નથી. જ્યાં સુધી અંજના નહીં મળે ત્યાં સુધી હું આ રાજમહેલમાં પગ પણ નહીં મૂકું. એક તરફ પવનજી અંજનાને શોધવા નીકળે છે અને એમ કરતા કરતા સમય વીતતો જાય છે. જય હો મહારાજ વીર હનુમાનજી વિજય પ્રાપ્ત કરીને પધારી રહ્યા છે. પ્રણામ મામાશ્રી. વાહ, વીર હનુમાને ઉત્તમ કાર્ય પૂર્ણ કર્યું. આજે મારી ભાવના પૂર્ણ થઈ. જુગ જુગ જીઓ બેટા હનુમાન. કર્મશત્રુ ઉપર વિજય મેળવી શીઘ્ર મોક્ષ લક્ષ્મીને વરો. હે ચરમ શરીરી હનુમાન, આ તમારો અંતિમ ભાવ છે. આ તમારી અંતિમ માતા છે. જન્મ મરણનો નાશ કરી તમે આજ ભાવે મોક્ષ જવાના છો. તમારા શુદ્ધાત્માને અમારા નમસ્કાર હો. રણભૂમિમાં વિજય પ્રાપ્ત થવાથી અમારું સાધ્ય પૂર્ણ થયું નથી. અમારું સાધ્ય તો શુદ્ધાત્માને દેહ બનાવી તેમાં સંપૂર્ણપણે લીન થઈ આ અનિત્ય સંસારથી મુક્ત થવાનું છે. મહારાજનો જય હો. મહારાજ, બહાર કોઈ દૂત આવીને ઊભા છે. અમારી સખી અંજનાને મળવા માંગે છે. જો તમારી અનુમતિ હોય તો રાજમહેલમાં ઉપસ્થિત કરું. બેટી, કાંઈક શુભ સમાચાર લાગે છે. જાઓ, દૂતને ઉપસ્થિત કરો. જી મહારાજ. પ્રણામ મહારાજ. આજે હું તમારા આંગણે એક મહામૂલ્ય વસ્તુની માંગણી કરવા આવ્યો છું. તમે તો ઉદાર ચિત્તના ધારક છો. મારી માંગણી ઠુકરાશો તો નહીં ને? બોલો પ્રાતિહાર્ય, તમારી શું માંગણી છે? હીરા, મોતી, ધન, ધાન્ય તમે જે માંગો તે આપવા હું તત્પર છું. તે ધન ધાન્યની જરૂરત મારે નથી. હું તો પવન કુમારનો દૂત છું. વર્ષોથી જેની શોધમાં છું તે મહારાણી અંજના દેવી આપને ત્યાં છે. આપ મહારાણીને અમને સોંપો. મહારાજ પવન કુમાર કપરી પ્રતિજ્ઞા લઈને બેઠા છે. પ્રતિહાર્ય, આ હું શું સાંભળું છું? તમે મહારાજના દૂત છો? આર્યપુત્ર ક્ષેમકુશળ તો છે ને? અને એવી તો શું કપરી પ્રતિજ્ઞા લીધી છે તેમણે? મહારાજ પવન કુમાર નગરના બહાર ચિતા સળગાવીને બેઠા છે. મહારાણીનો પત્તો ન લાગે તો આજનો દિવસ તેમના જીવનનો અંત લાવશે. પ્રતિહાર્ય, આપ શું બોલો છો? મામાશ્રી, આપ મૌન કેમ છો? શીઘ્ર અમને મહારાજ પાસે જવાની રજા આપો. વિલંબ ન કરો. બેટી, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. હું પવનકુમારને અહીં બોલાવી લઈશ. તમે સૌ આ રાજમહેલમાં સુખેથી જીવન વિતાવો. મામાશ્રી, હવે વિલંબ ન કરો. અમારે ત્વરાથી પિતાશ્રી પાસે પહોંચવું છે. જો સમય પસાર થઈ જશે તો પિતાશ્રીના જીવનનો અંત લાવશે. અમે આપના ઋણી છીએ. તમારો સ્નેહ કદી ભૂલાય એમ નથી. જાઓ બહેન, પતિવત્તા સ્ત્રીને પતિનું ઘર તે જ સાચું છે. તમે ખુશીથી વિદાય લો. આમ મામા મામીએ અંજના મહારાણીને પવનજયના નગરમાં લઈ જવાનો નિર્ણય કર્યો. સૌ એ રથમાં બેસી નગર તરફ પ્રયાણ કર્યું. અને આ નાટકનું અંતિમ દ્રશ્ય છે. અંજના, આર્યપુત્ર, અંજના,
આ આપણો પુત્ર હનુમાન છે. મારો પુત્ર હનુમાન? હા. પ્રણામ પિતાશ્રી. દેવી, તમે શીલમાં શ્રેષ્ઠ છો. ધર્માત્મા પ્રિયતમાને મેં દુખી કર્યા છે. પર્યાયની પણ કોઈ આવી જ યોગ્યતા હશે. પ્રિય, ચાલો આપણે સૌ રાજમહેલમાં જઈએ. ચાલો. બેટી અંજના, ખરેખર તું શીલવતી છે. મારી ભૂલને કારણે તારે ઘણા કષ્ટ સહેવા પડ્યા. હું મારી ભૂલની માફી માંગુ છું. બેટા હનુમાન, ચાલો સૌ રાજમહેલમાં જઈએ. બેટી, મને માફ કરો. તમારા વગર રાજમહેલ સૂનો છે. પ્રજાજનો તમારા આગમન માટે ઉત્સુક છે. પિતાજી, આ તમે શું ઉચ્ચાર્યું? હું તો તમારી પુત્રવધુ છું. મને શર્મિંદી ન કરો. પૂર્વ કર્મ અનુસાર જે સંયોગો મળવાના હતા તે જ મળ્યા છે. તમે ખેદ છોડો. અંજના, આમાં માતા પિતાનો કોઈ દોષ નથી. ભૂલ મારી જ છે. મને મારી ભૂલનો પશ્ચાતાપ થાય છે. દેવી, ચાલો ચાલો આપણે સૌ રાજમહેલમાં જઈ આનંદથી નવું જીવન શરૂ કરીએ. સ્વામી, આ અશરણ સંસારની આ જ સ્થિતિ હોય. આ સંસાર એક ચોપાટ છે. ચોપાટના આપણે સૌ પ્યાદા છીએ. અનાદિકાળથી આ સંસારની ચોપાટ ખેલી ખેલીને જીવ થાકી ગયો છે. સંસારમાં ભટક્યા કરે છે. આ અશરણ સંસાર થી હવે થાકીને જીવ લોથપોથ થઈ ગયો છે. કર્મોદયના સંગે કઠપુતળી બનીને આ જીવ ઘણા નાચ નાચ્યો. હવે તો ભવસાગરથી પાર ઉતરવાનો, દુઃખ, આકુળતા અને અશાંતિથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. તેથી જ આપણો પુત્ર તમને સોંપીને અમારે દીક્ષિત થવાની ભાવના છે. માતા, તમારી ઉપસ્થિતિ વગરના રાજમહેલમાં અમે કેમ કરીને રહીશું? પુત્રનો વિચાર કરો. અમારી લાગણીનો તમે વિચાર કરો. બેટા હનુમાન, તમને આવા દીન વચનો ન શોભે. અંજના, તમે તો ચરમ શરીરી છો. પિતાજી અને વડીલોની આજ્ઞાનું પાલન કરજો અને પછી તમારા કર્તવ્ય પૂર્ણ થતા તમે પણ અમારા માર્ગે પ્રયાણ કરજો. અંજના, હું અને આપણો પુત્ર હનુમાન તમારો વિરહ નહીં ચીરવી શકીએ, નહીં ચીરવી શકીએ, નહીં ચીરવી શકીએ. ખૂબ જ બંને નાટકો હતા, પહેલા ને બીજા દિવસના. એ બંને નાટકોને ઘણો બધો ટાઈમ મળ્યો હતો પ્રેક્ટિસ કરવાનો, પણ આ લોકોએ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ કરુણાપૂર્વક આ નાટકને રજૂ કર્યું. બધા જ ભાવ એ લોકો અહીંયા રજૂ કર્યા. તે બધા જ પાર્ટિસિપન્ટ માટે ખૂબ તાળીઓ પાડીએ આપણે. થેન્ક યુ. હજુ આ પ્રોગ્રામ પત્યો નથી. જે શાંતિનાથ ભગવાનના આપણે પંચ કલ્યાણક મનાવીએ છીએ, એ શાંતિનાથ ભગવાનના 10 ભવ તો આપણે 2 દિવસ પહેલા જોઈ લીધા. ગઈકાલે 15 તીર્થંકરને પણ જોયા. પરંતુ તે શાંતિનાથ ભગવાનના માતા અને પિતા એટલે કે વિશ્વસેન માતા અને ઐરાદેવી માતાના જીવનની એક ઘટના કેવી બની હતી તેનું એક 10 મિનિટનું વૃત્તાંત અહીં રજૂ કરીએ છીએ. સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે પંચકલ્યાણક. સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત
છે પંચકલ્યાણક. આત્માથી પરમાત્મા બનવાનો પાવન મહોત્સવ છે પંચકલ્યાણક. આત્માથી પરમાત્મા બનવાનો પાવન મહોત્સવ છે પંચકલ્યાણક. કોઈ ભવો ભવના પુણ્ય એક સાથ ઉદયમાં આવ્યા, કોઈ ભવો ભવના પુણ્ય એક સાથ ઉદયમાં આવ્યા. એટલે જ મનાવી રહ્યા છીએ આપણે વસ્ત્રાપુરમાં શાંતિનાથ પ્રભુના પંચકલ્યાણક. શાંતિનાથ પ્રભુના પંચકલ્યાણક. શાંતિનાથ પ્રભુના પંચકલ્યાણકની પૂર્વ સંધ્યાએ રજૂ કરીએ છીએ શાંતિનાથ પંચકલ્યાણક પૂર્વ રંગ. આ મધ્યલોકમાં જંબુ દ્વીપના મધ્યે સુદર્શન મેરુની દક્ષિણે ભરત નામનું ક્ષેત્ર છે, જેના આર્યખંડે કુરુજાંગલ દેશમાં હસ્તિનાપુર નામની અતિ સુંદર નગરી છે, જ્યાં કુરુવંશમાં અનંત વીર્યથી બૃહદ કેતુ આદિ ઘણા પરાક્રમી રાજાઓ થઈ ગયા. હવે આ જ કુરુવંશમાં કાશ્યપ ગોત્રમાં મહારાજ શ્રી અજીતસેન અને મહારાણી પ્રિયદર્શિનીનું રાજ્ય ચાલી રહ્યું છે. હે પ્રિય, આજે તમે ખૂબ પ્રસન્નચિત લાગી રહ્યા છો. હા રાજન, કુરુવંશના આવા પરાક્રમી ધર્મધારી નરેશની પટરાણી તો સદાય પ્રસન્નચિત જ હોય ને. હા પ્રિય, તમારી વાત સત્ય જ છે, પરંતુ આજની વાત તમારા મુખ ઉપરથી કઈ અલગ તરી આવે છે. તમે ભેદને ઉલઝાવશો નહીં. મનની વાત મુખ ઉપર લાવી અમારી જિજ્ઞાસા શાંત કરો. હા રાજન, તમારાથી શું અજાણ્યું છે? તમે બધી વસ્તુથી ભલી પ્રકાર જાણકાર જ છો. છતાંય સાંભળો નાથ, મારા મનમાં એક વિકલ્પ જાળ ગૂંથાઈ રહી છે, જે આનંદકારી ખુશીઓ લાવનારી, મનને પ્રમોદિત કરનાર હોય તેમ પ્રતીત થાય છે. હે પ્રિય, શું વાત છે? હે પ્રાણનાથ, પાછલી રાત્રે અંતિમ પ્રહરમાં મને શુભકારી, મનને પ્રમોદિત કરનાર બાળચંદ્રમા વગેરે શુભ સ્વપ્નો આવ્યા છે, જેનાથી મને ઘણો જ આનંદ વર્તી રહ્યો છે. કૃપા કરી મને આવા સુંદર શુભ સ્વપ્નોનું શું ફળ થશે તે જણાવી કૃતાર્થ કરો. હે પ્રિય, તમને જે બાળચંદ્રમા આદિ સુખ સ્વપ્નો આવ્યા છે તે ખરેખર આનંદકારી છે, અને તેનું ફળ કહેતા હું હર્ષની લાગણી અનુભવું છું. હે રાજન, જલ્દી કરો, જલ્દી કરો, મને તેનું ફળ તુરંત જ બતાવો. હે શાંત પ્રિય, સાંભળો. તમે જે આ બાળચંદ્રમા આદિ શુભ સ્વપ્નો જોયા છે તેના ફળ સ્વરૂપે તમારી કુખે એક પરાક્રમી વીર કુરુવંશ શ્રેષ્ઠ અને યુગો યુગો સુધી આ મહાન જૈન ધર્મની યશોગાથા, અખંડ યશગાથા જેના નિમિત્તે ગવાશે તેવા પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, જે બ્રહ્મ સર્ગથી પધારી તમારી કુખને પાવન કરશે. આવા શ્રેષ્ઠ પુત્ર રત્નની પ્રાપ્તિનું મને સૌભાગ્ય મળશે. હે સ્વામી, આવા આપણા પૂર્વકર્મના ઉદયનું જ આ ફળ છે, જેનાથી હું ખૂબ જ પ્રસન્ન છું, આનંદિત છું. રાણીશ્રી તેમના કક્ષમાં પધારે છે. આમ થોડો સમય વીતે છે અને રાજા રાજ દરબારમાં આરૂઢ છે. ત્યાં જ દરબારમાં સૂચના મળે છે.
નગરમાં આનંદ ઉત્સવ કરાવો. વિશ્વ સુખદાતા, વિશ્વ હિતંકર બાળ યુવરાજનું નામ વિશ્વસેન ઘોષિત કરીએ છીએ. દૂત बाल युवराज विश्वसेन की जय. बाल युवराज विश्वसेन की जय. बाल युवराज विश्वसेन की जय. સમય વીતી રહ્યો છે. બાળ યુવરાજ વિશ્વસેન બાળ યુવાઓ કરી યોગ્ય વિદ્યાઓ ગ્રહણ કરી યુવાનીના દ્વાર પર ઊભા છે અને અલગ અલગ દેશોથી વિવાહના પ્રસ્તાવ આવી રહ્યા છે. મહારાજની જય હો. મહારાજ, યુવરાજ વિશ્વસેન માટે અલગ અલગ દેશોમાંથી વિવાહના પ્રસ્તાવ આવી રહ્યા છે. તે રાજાઓ ઘણા પરાક્રમી અને તેમની કન્યાઓ આપણા યુવરાજ માટે યોગ્ય છે. તો તમે તે દિશામાં વિચાર કરો. હે મંત્રીશ્રી, અમે પણ આ દિશામાં વિચાર કરી રહ્યા છીએ. તો કોઈ યોગ્ય પ્રસ્તાવ હોય તો જણાવો. મહારાજ, ગાંધાર દેશમાં ગાંધાર નગર છે, જેમાં અત્યંત પ્રતાપી, દયાવાન અને પ્રજાહિતેચ્છુ રાજા અજીતજય રાજ્ય કરી રહ્યા છે. તેમની મહારાણીનું નામ અજીતા છે. તે તેમના સંસ્કારની પ્રતિકૃતિ જાણે સુંદર, ગુણિયલ, સૂર્વશૃંગારોથી રસની મૂર્તિ, ધર્મ અલંકારોથી સુસજ્જ, શુભ લક્ષણોથી શોભિત એરા નામની પુત્રી છે, જે આપણા યુવરાજ માટે સર્વ રીતે યોગ્ય છે. પ્રસ્તાવ સ્વીકાર કરો. બાળ યુવરાજનું મંગલ પરિણયની તૈયારી શરૂ કરો. જી મહારાજ. મહારાજ શ્રી વિશ્વસેન અને મહારાણી એરાદેવીના પૂર્વાચાર્યો કથનયુક્ત શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વિવાહ સંપન્ન થાય છે. આમ થોડો સમય વીતે છે. યોગ્ય સમય જોઈ મહારાજ અજીતસેન યુવરાજ વિશ્વસેનનો રાજતિલક કરી વિશ્વસેનને હસ્તિનાપુરના મહારાજ ઘોષિત કરે છે. महाराज विश्वसेन की जय. महाराज विश्वसेन की जय. महाराज विश्वसेन की जय. महाराज विश्वसेन મહારાણી એરાદેવી સંગ રાજ દરબારમાં પધારી રહ્યા છે. મંત્રીવર, દૂત દૂત રાજ દરબારની કાર્યવાહી શરૂ કરો. દૂત રાજાઓના રાજા, વિદ્વાનોના વિદ્વાન, ત્રણ જ્ઞાનના ધારી, વિનય ગુણ સંપન્ન, તીર્થંકર પરમ ભક્ત, કૃષાંગ બુદ્ધિમાન, હસ્તિનાપુર પ્રિયંકર, ધર્માત્મા નરેશ, મહારાજ વિશ્વસેન કી જય. વીરોના વીર, કુરુ વંશ કેસરી, જૈન ધર્મ નિશાન, ઓજસ્વી વક્તા, હસ્તિનાપુર અલંકાર, અનેક રુદ્ધિઓના સ્વામી, વિદ્યાધરોના આદર્શ, હસ્તિનાપુર ગૌરવ, મહારાજ વિશ્વસેન કી જય. મંત્રીવર, રાજ દરબારની કાર્યવાહી શરૂ કરો. મહારાજ કી જય હો. મહારાજ, ઘણા દિવસોથી પ્રજાજનોમાં આનંદ અને ઉત્સાહ જણાઈ રહ્યો છે અને
અંદરો અંદર ધર્મ ચર્ચાઓ થઈ રહી છે. મંત્રીવર શાની ચર્ચાઓ થઈ રહી છે? મહારાજ, તીર્થંકર ધર્મનાથની ધર્મસભામાં 16મા તીર્થંકર શાંતિનાથ પ્રભુના કલ્યાણકોનો જે સમય કહ્યો હતો તે લગભગ આવી ગયો છે અને તેની પુષ્ટિ અનેક જ્ઞાની ભગવંતોએ પણ કરી છે અને તેથી હસ્તિનાપુર નગરીમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ બની રહ્યું છે. મને પણ થોડા સમયથી મન પ્રસન્નચિત થઈ રહ્યું છે. હે સ્વામી, મને પણ લાગે છે કે કોઈ કલ્યાણકારી ઘટના બનવાની છે. મંત્રીવર, બીજી શું ચર્ચાઓ ચાલે છે? મહારાજ, હસ્તિનાપુર નગરીમાં 16મા તીર્થંકર શાંતિનાથ પ્રભુના કલ્યાણકો થવાના છે. તેની માત્ર ખુશી હસ્તિનાપુરમાં જ નહીં પરંતુ દૂર દૂરના રાજાઓમાં પણ જણાઈ રહી છે અને તેઓ મહારાણી એરાદેવી અને આપના વધાઈ ગીત કરવા અત્યંત આતુર છે. જીન ધર્મની પ્રભાવના કરવા માંગતા સર્વે રાજાઓ અને નગરજનોને વધાઈ કરવા માટે આમંત્રણ છે. તેમનું સ્વાગત કરો. જી મહારાજ. થોડા સમયમાં જ અનેક રાજાઓના મંગલ ગીત વધાઈના શુભ સંદેશો મંત્રીવર પાસે પહોંચે છે અને તેમને રાજ દરબારમાં ખુશહાલી કરવા પધારવા સહજ સ્વીકૃત. કૌશલ દેશ તરેશ મંગલ ગીત વધાઈ કરવા પધારી રહ્યા છે. बधाई हो राजन, बधाई हो.
અને અંતમાં શાંતિનાથ ભગવાનની માતા બનવાનો જેમને લાભ મળ્યો છે તેમના પરિવારજનો એટલે કે તેમના માતા પિતાનો આખો નગીનદાસ શિવલાલ પરિવાર આજે દીકરી તથા જમાઈને આ મંગલ પ્રસંગે મંગલ વધાઈ આપવા આવી રહ્યા છે. આપણે સૌ પણ તેમના આનંદના વધામણામાં સાથ આપીશું. गाजीती वाजती आई प्रतिष्ठा आंगन में आज हमारे रे आया पंच कल्याण. गाजीती वाजती आई प्रतिष्ठा आंगन में आज हमारे रे आया पंच कल्याणक. जी भक्ति के पश्चात घर दीठ एक प्रभावना लेकर आपको पहुंचना है अपने घर पे. घर दीठ एक प्रभावना लेकर आपको जाना है इन परिवार की तरफ से. ओ आया पंच कल्याणक महान, आया पंच कल्याणक महान. श्री शांति बनेंगे भगवान, आनंद रस जड़ता है. आनंद रस जड़ता है, जड़ता है, जड़ता है. आया पंची कल्याण के महान, श्री शांति बनेंगे भगवान. आनंद रस जड़ता है, आनंद रस जड़ता है. सभी अपने स्थान पे खड़े होके भक्ति करेंगे. सभी अपने स्थान पे खड़े होके भक्ति करेंगे. हेलो हो हेलो. गाजती बाजती आई प्रतिष्ठा आंगन में आज हमारे रे आया पंच कल्याण. गाजती बाजती आई प्रतिष्ठा आंगन में आज हमारे रे आया पंच कल्याण. मंगलमय हो सवे शांति प्रभु का हर्षित है वसुधा अपार रे आया पंच कल्याण. मंगलमय हो सवे शांति प्रभु का हर्षित है वसुधा अपार रे आया पंच कल्याण के. हेलो सभी अपने स्थान पे भक्ति करेंगे. गाओ रे गाओ मंगल गाने गाओ गाओ सब मिल गाओ आया पंची कल्याण के महान. गाओ रे महाप्रतिष्ठा महोत्सव के जितने भी सौभाग्यशाली पात्र हैं मंगल ऊपर पधारे हैं भक्ति के लिए. जय 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 प्रभु की जय 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 जय. मुक्ति का खुला अभी मार्ग गाओ रे. हाँ जी हेलो.
महामहोत्सव के सौभाग्यशाली जितने भी पात्र हैं, इंद्र इंद्राणी, सभी हमारे कार्यकर्ता परिवार सभी आगे मंच पर पधारे भक्ति के लिए, या सभी नीचे भक्ति करेंगे। सो धर्मेंद्र कुबेर परिवार सभी आगे पधारे, यज्ञ नायक परिवार सभी आगे पधारे। स्वर्गपुरी से प्रभु जब आएंगे, 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 सुरपति जन्म कल्याणक मनाएंगे, सुरपति जन्म कल्याणक मनाएंगे। ओ प्रभु धारेंगे, धारेंगे दीन दीन ज्ञान, ओ प्रभु धारेंगे दीन दीन ज्ञान, ओ सब आत्म बनेंगे भगवान, आनंद रस जरता है, आनंद रस जरता है, जरता है हाँ जरता है, जरता है हाँ जरता है। ओ पंच कल्याणक महान आया है, पंच कल्याणक महान आया है। अरे झूम जाइए सभी, बहुत सुंदर, वाह। शुद्धात्मा मैं निज आत्मा, नहीं कर्मों का मुझे परे कोई रंग चढ़ा, नहीं कर्मों का मुझे परे कोई रंग चढ़ा। थारा ही रंग में रंग गयो रे, आया मंगल दिन मंगल अवसर, भक्ति मधारी हूँ नाच रहे रे। हे हमको भी बुलवा लो भगवान सिद्धों के दरबार में, हमको भी बुलवा लो भगवान सिद्धों के दरबार में, सिद्धों के दरबार में, सिद्धों के बारे में। बोले पंच कल्याणक प्रतिष्ठा महोत्सव नो, बोले शांतिनाथ भगवान नो, बहुत सुंदर। बोले पूज्य गुरुदेव श्री कांजी स्वामी नो, जय हो जय हो। सभी जितने भी हमारे इंद्र इंद्राणी गण हैं, बहुत सुंदर नृत्य आपने यहाँ प्रस्तुत किया, बहुत बहुत धन्यवाद।